જામનગરમાં આવેલ સાધના કોલોનીમાં વધુ 8 બ્લોકનું ડિમોલેશનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। ચોમાસા દરમિયાન જર્જરિત ઇમારત ધરાશાયી થતા એકનું મોત નીપજ્યું હતું, જે બાદ 28 જેટલા બ્લોક તોડી પાડવામાં આવ્યા હતા। ત્યારે વધુ 8 બ્લોકના ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। મનપાની ફાયર, લાઇટ અને એસ્ટેટ શાખા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। જામનગર મહાનગરપાલિકા જામનગર દ્વારા આજ સાધના કોલોનીમાં જે જર્જરિત મકાનો હતા એને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અત્યારે L88 નંબરનો જે બ્લોક છે એને ડિમોલિશન કરવાની કાર્યવાહી ચાલુ છે। ટોટલ અત્યારે 12 જેટલા બ્લોક ખાલી છે, એને તોડી નાખવાની કાર્યવાહી પૂર્ણ કરી ત્યારબાદ ફરીથી સર્વે કરી અને જેટલા જર્જરિત મકાનો છે એને તોડી પાડવામાં આવશે।